ગુડ મોર્નિંગ. વિષય ગુજરાતી, ધોરણ 10, પાઠ 10 નથી. લેખક મોહમ્મદ માંકડ. પ્રકાર ટૂંકી વાર્તા. શેમાંથી લેવામાં આવેલ છે આ ગદ્યને? સંગાત પુસ્તકમાંથી એને લેવામાં આવેલ છે. મોહમ્મદ માંકડ સાહેબે આ ગદ્ય લખેલું છે. પાઠ અંગે થોડીક માહિતી આપણે પ્રાપ્ત કરીશું. મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. કાયર, વંચિતા, માટીની ચાદર, ગુમ્મસ, અશ્વદોડ, ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણે, માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે પરંતુ માતા ફરી મળતી નથી, એની કરુણતાને લેખક અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રીસાતી નથી એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું ક્રાંતિને આપીને જાય છે, પરંતુ હવે એ ઘરમાં બા નથી. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય, સમર્પણને, સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અહીં સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. તો ગદ્ય 10 નથી આપણે વાંચીશું તથા એને સમજવાનો પ્રયાસ કરીશું. કાંતિ શેરીનું નાકું વળ્યો. એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી છતાં અપરિચિત હતી. અહીં પરિચિત અને અપરિચિત વિરોધી શબ્દો છે. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કંઈક વજન મુકાઈ ગયું હોય તેમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો. એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો. આ પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. મારા રોયા એમ ઘા કરાય? પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજે જેને ઠપકો આપ્યો હતો એ નાગાપૂગા છોકરા સામે જોયું. કાંતિ સામે સહેજ ભયથી જોઈ રહ્યો હતો. કોનો છોકરો હશે? લાલજી મોચીનો હોઈ શકે અથવા તો પરસોત્તમ સુથારનો, દરજીનો. કાંતિને થયું શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ આવડો છોકરો હોઈ શકે. પગનું વજન ઉપાડીને એ ચાલવા લાગ્યો. માંડ માંડ ઘર આવ્યું. ઘર શેરીની હદ વચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન! કોલ્ડ્રિંક હાઉસમાંથી બરફ લઈને દોડાદોડ એ ઘેર પહોંચતો તોય બા એને ઠપકો આપતી. બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી. આ રીતે આપણે આ ફકરો વાંચ્યો. જરાક એને સમજવાનો પ્રયાસ કરીશું. કાંતિ શેરી, શેરી એટલે ગલી, એનું નાકું એટલે ટર્ન લે છે અને આગળ ચાલવા લાગે છે. શેરી એટલે કે ગલી જે હતી જેમાં એ રહેતો હતો એ એને પરિચિત અને થોડીક અપરિચિત પણ લાગી. વર્ષો પછી એ પોતાના વતનમાં, પોતાના ગામમાં પાછો આવ્યો હતો. નજર એ સામા છેડા સુધી નાખે છે ત્યારે એને છોકરાઓ રમતા દેખાય છે, ચાલતા દેખાય છે. માથું જાણે એનું ભારે થવા લાગ્યું ચાલતા ચાલતા. આવો અનુભવ એ કરી રહ્યો હતો અને આમ જાણે એના માથા ઉપર કોઈએ વજન મૂક્યું હોય એવું એને લાગવા લાગ્યું. થોડાક ડગલા, થોડાક કદમ, ડગલા એટલે કદમ ચાલવા. એકાએક એની બાજુમાંથી કોઈક એક પથ્થર સમ દઈને નીકળ્યો હોય એવું એને લાગ્યું અને પાણીનું ખાબોચિયું એક ભરેલું હતું એમાં એ પથ્થર પડ્યો. તેને કપડા પર પાણીના છાંટા ઉડે છે. આવામાં એના મોઢામાંથી શબ્દો નીકળી જાય છે. મારા રોયા આમ ઘા કરાય? પાછળથી એક સ્ત્રીનો અવાજ આવે છે અને કાંતિએ પાછા ફરીને જોયું નહીં. અવાજ જેને ઠપકો આપ્યો હતો એ છોકરા સામે જોવે છે. કાંતિ સામે સહેજ ભયથી તે જોઈ રહે છે અને છોકરો કોનો હશે એ વિચારવા લાગે છે. લાલજી મોચી, જેને ઓળખતો હતો પરસોત્તમ સુથાર, દરજીનો,
કાંતિને એવા વિચાર મનોમન આવવા લાગ્યા. શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ એને લાગે છે. પછી એ કહે છે, લાલજી મોચીના છોકરાઓ પણ આટલા મોટા થઈ ગયા છે. ફરીથી એ ચાલવા લાગ્યો. માંડ માંડ એનું ઘર આવ્યું. અધવચ્ચે શેરી એને બહુ લાંબી લાગતી હતી ચાલતા ચાલતા. આવામાં કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગતું કે આ શેરી કેટલી લાંબી હશે. ભગવાન કોલ્ડ્રિંક હાઉસમાંથી એની મા એને બરફ લાવવા માટે દોડાદોડ ઘરે પહોંચજે એવું કહી અને મોકલતી. ત્યારે એ બરફનો ગાંગડો લઈને પાછો આવે ત્યારે એની મા એને ઠપકો આપતા, ખીજાતા અને કહેતા કે બરફ ગાંગડો લાવ્યો છે કે ગાંગડી, એટલે કે પીગળી અને એ ગાંગડી બની જાય. એટલા માટે એના મા એને વટતા. આ બધી જ વાતો એને યાદ આવવા લાગી અને ગલી આજે પણ એને એટલી લાંબી લાગવા લાગી. પછીનો ફકરો. ઘર ખોલ્યું, બેગ નીચે મૂકી બારણાને હાથથી ધક્કો માર્યો ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન તેને લાગ્યું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. મધુરું મધુરું હસતી હતી. કાંતિને થયું, બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી, હાથમાંથી બેગ લઈ લેતી, બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હતું. એના હાથમાં બેગ હતી, બીજા હાથમાં બે થેલી હતી. બેગ અને થેલી ઓસરીની કોરે મૂકી કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી રહ્યો. ઘર ઉગમણા બારણાનું હતું, ધૂળિયું હતું, મોટું ફળિયું હતું. ડાબા હાથ તરફ હતું ગાર માટીનું ચણતર, જમણા હાથ તરફની ભીંત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના પોળા ઉખાડીને છાના માના ખાઈ લેતો. બા રસોડામાં હોય ત્યારે, અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એમ તેને લાગ્યું. બહાર નહોતી, રસોડામાં હતી. ગઈ હશે અને થોડી જ વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું, બાને રીસ તો નહીં ચડી હોય ને. આમ ફકરો સમજીએ કે ઘર ખોલી અને કાંતિ જે ભેગો ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એ દરવાજાને, બારણાને જોરથી ધક્કો મારે છે હાથથી અને બારણો હાથ ભારે થઈ જાય છે. બારણો ખુલતો ન હોય એવું એને લાગે છે. હાથનું વજન એને લાગતું હતું. હાથ પર, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હોય ને એવું એને અનુભવ થતો હતો. મધુરું મધુરું સામે જોવે છે તો એને એવું લાગે છે કે એની બા હસે છે એની સામે. બા શરીરમાંથી ભાર ઓછો કરે તો કેવું સારું એવું એને લાગે છે. કાંતિ ઘેર આવે ત્યારે બા એના દુખણા લેતી. એના બધા દુઃખ દૂર થઈ જાય એવી બા એના દુખણા લઈ લેતી હતી અને હાથમાંથી બેગ પણ એની સાથે સાથે લઈ લેતી. બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો જ થાક દૂર થઈ જતો. માં પ્રેમથી આપણા માથા પર હાથ ફેરવે તો જાણે બધો જ થાક આપણો ઓછો થઈ ગયો હોય ને એવો અનુભવ કાંતિને અહીં થાય છે. કાંતિ ઓસરીની કોરે પહોંચે છે. શરીર જાણે ગળી પડ્યું હોય. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં થેલી હતી. થેલી ઓસરીના કોરે મૂકે છે અને બા ની બાજુમાં એ જાણે બેસી ગયો હોય ને એવું એને અનુભવ થાય છે. ઠીક વાર સુધી કાંતિ ત્યાં બેસી રહ્યો. ઘર ઉગમણું અને આથમણું એવી બે દિશાઓ હોય છે. સૂર્ય ઉગતો હોય ને એને કહેવાય ઉગમણું, આથમતો હોય એને કહેવાય આથમણું. તો ઘર ઉગમણી દિશાનું હતું, ધૂળિયું હતું, એનું આંગણું, ફળિયું એટલે આંગણું મોટું હતું. ડાબા હાથ તરફ ગાર માટીનું, મટ્ટીથી જે લીપણ કરવામાં આવે ગામડાની અંદર એને કહેવાય ગાર માટીનું ચણતર કરેલું હતું. જમણા હાથ તરફ ભીંત પડી ગઈ હતી. ઘરમાં આવા જ સુંદર મજાના ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. તે આ જ આંગણામાં, ફળિયામાં ભમરડો ચલાવતા શીખ્યો હતો. ઓસરીમાં ગારના પોળા ઉખાડીને છાનામાના ખાઈ લેતો. આમ બા રસોડામાં હોય ત્યારે, અત્યારે પણ જાણે બા રસોડામાં ચાલી ગઈ હોય એવું તેને લાગતું હતું. બા બહાર નહોતી, રસોડામાં ગઈ હશે એવું એને લાગ્યા કરે છે. થોડી વાર પછી પાણી લઈને આવશે એવું કાંતિને લાગે છે. એક ક્ષણ કાંતિને થયું, બાને રીસ તો નહીં ચડી હોય ને. થોડીક ક્ષણો માટે કાંતિને એવો અનુભવ થાય છે કે એની બાને રીસ તો નહીં ચડી હોય ને. આવો અનુભવ એ કરે છે. હકીકતમાં ત્યાં કશું જ હતું નહીં. ત્રીજો ફકરો. ના, નહીં જ ચડી હોય અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી પણ પછી તરત જ ઉતરી જતી. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. બહુ અનાળી હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો.
બા ખીજાઈ, હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું. પણ એ પૂરું બોલી રહે તે પહેલાં બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. બાની આંખ પાસે જઈ વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી રાખ્યો. એટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને એ બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ગયા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો, બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું, એ દોડીને ઘર બહાર ભાગી છૂટ્યો. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી. મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગડકા સુધી જઈ આવ્યો હતો. બાને એણે કહ્યું હતું, એની મેળે થાકીને ઘેર આવશે, તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ એક જ વાત પકડી રાખી હતી, કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું ખાઈશ. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી. બા ખીજાઈ જતી હતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી જતી હતી. સમજીશું આ ફકરો? માનો પ્રેમ જે છે એ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કાંતિ કહે છે, ના ના, નહીં જ ચડી હોય, ચડી હશે તો ઉતરી જશે. એટલે કે બાને જે ગુસ્સો આવ્યો હશે, રીસ ચડી હશે, એ તરત જ ઉતરી જતી હતી એવું એ કહે છે. ત્યારબાદ કહે છે કે એક વખત એ 10-11 વર્ષનો હશે ત્યારે પથ્થરથી નિશાન તાકતો હતો. ત્યારે એની બા જે છે એ વાસણ ધોતા હશે. આવામાં પથ્થર એમને વાગી જાય છે અને એના બા જે છે એ જોરથી ચીસ પાડે છે અને એને માથા પર આંખ પાસે પથ્થર વાગે છે. આવામાં પડોશમાં રહેતા કંચન માસી દોડીને આવે છે અને એને કહે છે કે આંખ ફૂટી ગઈ હોત તો? આવા શબ્દો સાંભળી અને કાંતિ જે છે એ ભાગી છૂટે છે. હરજીવન મિસ્ત્રીનો ખાંચો એમના ગામમાં હતો, ત્યાં એ છુપાઈ અને બેસી જાય છે. આવામાં મોટો ભાઈ જે છે, એટલે કે એના મોટા ભાઈનું નામ છે હિંમત, એ ત્યાં આવે છે, એને શોધે છે અને પાછો ઘરે લાવે છે. આવામાં હિંમત બાને સમજાવે છે કે એ પોતે આવી જશે, તું નકામી ચિંતા કરે છે, રહેવા દે ને. છતાં પણ માનો જીવ જે છે ને એ શાંત રહેતો નથી. એ કહે છે હિંમતને કે તું કાંતિને શોધીને લાવ, ઘેર લઈ આવ, પછી જ હું ખાઈશ. આમ કાંતિને એ દિવસથી ખાતરી થઈ ગઈ કે બા ખીજાઈ જતી હોય, રીસે ચડી હોય ને, છતાં પણ એની રીસ જે છે એ જલ્દીથી ઉતરી જાય છે. ચોથો ફકરો. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગઈ અને રમાની હાજરીમાં એણે એ ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું? કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી અને ચડતી તો તરત જ ઉતરી જતી. માથા ઉપર એણે હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા અને એક છોકરી બારણા વચ્ચે આવીને અટકી ગઈ હતી. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાઓ ચડ્ડી પહેરી હતી, એકે પહેરી નહોતી. ઉઘાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આગી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે, પડોશમાંથી સૌ પહેલાં કંચન માસી જ આવી પહોંચતા. કાં પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને, તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. અને કાંતિએ પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટેમસર લખતો હોતો, બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે. આમ કંચન માસી એ દિવસે પોટલું આપી ગયા હતા જે રમાની હાજરીમાં એણે ખોલ્યું. એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી જ નહોતી. કેવું બની ગયું હતું? છતાં પણ દુઃખના સબાકા જેવો વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું? કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને તો કોઈ દિવસ ગુસ્સો આવતો નહીં, રીસ ચડતી નહોતી અને ચડી જાય તો પણ તરત ઉતરી જતી. માથા ઉપર એણે હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હોય અને બારણાની વચ્ચે આવી અને અટકી ગઈ હતી. આવો અનુભવ એને થયા કરતો હતો. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાએ ચડ્ડી પહેરી હતી, એકે નહોતી પહેરી. આ બધું જ વર્ણન અહીં કરવામાં આવ્યું છે.
ઉગાડા બારણા સામે કાંતિ થોડી જ વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું નહીં તો કંચન માસી હમણાં આવત અને એને આગી ખસેડી મૂકત. કંચન માસીનો સ્વભાવ અહીંયા સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે. કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય, નહીં તો કંચન માસી તો બધે જ પહોંચી જાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે આવે, પાડોશમાંથી સૌ પહેલાં કંચન માસી આવી પહોંચતા. એમનો સ્વભાવ જ એવો હતો, બધી જગ્યાએ હાજર થઈ જાય. કાં પાર્વતીબોન, કાંતિ આવી ગયો ને, આવું એ તરત કહેતા. તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. કાંતિને પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ, તારી બાને કાગળ કેમ નથી લખતો, ટેમસર લખતો હતો? આવું કંચન માસી ઠપકો આપતા. બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે, એવું પણ એ કહેતા. આ રીતે આપણે આ ફકરો સમજ્યા. પછીનો ફકરો. કાંતિએ માથા ઉપર ફરીથી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. ફળિયામાં ઊભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ જાય, હું કંઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. ચડ્ડી પહેરીને ઊભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ એને લાગ્યું. અણસાર ઉપરથી અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડ્ડીઓ ઉપરથી એમ લાગતું હતું બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો નહોતો. એમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર નહોતો અને બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા હતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. એકેય ચડ્ડી એકે નહીં થતી નહોતી. બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં દરજી બાપડાનો શો વાંક? બા પણ ખરી હતી. નવી ચડ્ડીને અને મોટા થવાને શું લાગે વળગે? ઘણીવાર બાને સાચું કહી દેવાનું એને મન થતું. તું કાપડ પૂરું લઈ દેતી નથી ને ઉપરથી અમારો વાંક શું કાઢે છે? પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી પછી તો ફકરો સમજીએ કે કાંતિને માથા ઉપર હાથ ફેરવે છે અને ખ્યાલ આવે છે કે એના વાળ ધોળા થઈ ગયા છે. પોતે 45 વટાવી ચૂક્યો છે એવું પણ એને લાગે છે. ત્યારબાદ બાળપણની વાત યાદ કરે છે કે ચડ્ડી પહેરીને ઊભેલા છોકરાઓને એ જોવે છે અને પોતે યાદ કરે છે કે આ છોકરાઓ છે એ ખોડા દરજીના હોઈ શકે. કપડાના વધેલા ટુકડામાંથી ચડ્ડીઓ સીવેલી હતી અને એ બાળકોએ પહેરેલી હતી, તેથી એમને લાગે છે કે આ એમની હશે. મોટાની અને કાંતિની ઉંમરમાં કોઈ વધારે ફરક કોઈ હતો નહીં અને આવામાં પોતે પણ ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા. અંદરો અંદર બંને ભાઈઓ ઝઘડતા એ વાત એને યાદ આવે છે. એકેય ચડ્ડી એકેયને થતી નહોતી. ત્યારે બા એમને કહેતા કે તમે બહુ જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં દરજીનો શો વાંક? ત્યારે મોટા થવાને અને ચડ્ડીને શું લાગે વળગે એ પ્રશ્ન એને કાંતિને થયા કરતો. ઘણીવાર બાને સાચું કહી દેવાનું મન પણ થતું કે તું કાપડ જ લઈ દેતી નથી. જ્યારે કાપડ દરજીને પૂરું ન આપે તો દરજી કઈ રીતે સીવી શકે? બાને એથી કદાચ માઠું લાગે, ખરાબ લાગે, દુઃખ થાય, એટલા માટે એ સામો જવાબ આપતા નહીં. બા વિધવા હતી અને એની સ્થિતિ પણ એટલી બધી સારી નહોતી, એટલા માટે એ સમયે આવો જવાબ આપવામાં એમનો જીવ ચાલતો નહોતો, એવું કાંતિ કહે છે. પછીનો ફકરો. એમ તો બા મોટાને તેડતી અને એને ચાલવાનું કહેતી ત્યારે એને કાંઈ થઈ જતું. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેક તેને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એ એને ગમતું નહોતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન આ નાનાને તેડો છો એ તો જાણે ઠીક, પણ મોટા ઢગાને શું કામ તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ગૂંટતું રહ્યું હતું. બા મોટાને ફટવતી હતી, એને અન્યાય કરતી હતી, પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો. એ બેય છોકરાઓને બે આંખમાં તેડતી, થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહીં. છતાં કાંતિને તો ઓછું આવતું જ. એની માં એટલે કે બા મોટાને ખોટા લાડ કરાવતી હતી. ચડ્ડી પહેરેલા બેય છોકરા આગા પાછા થઈને ઘર બહાર જતા રહ્યા. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી કાંતિ સામે જોઈને ઊભો હતો. અલ્યા ભાઈ, શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે? આમ જો આ વાળ ધોળા થઈ ગયા છે એટલે જ તું અહીં ફળિયામાં ઊભો રહી શકે છે, નહીં તો મારો એક હાકોટો પડે ત્યાં શેરીના છોકરા એમના ઘરમાં ભરાઈ જતા. હા, તારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો પૂછી જોજે. ભગતની દુકાનેથી હું પાન ખાઈને આવતો હોઉં ને છોકરાઓ શેરીમાં બાજતા હોય કે રમતા હોય તો મને જોતા જ રફ્ફું થઈ જતા. પણ એ દિવસો જુદા હતા, અત્યારે હવે ધોળા થઈ ગયા. રમા કહેતી, હવે 40 થવા આવ્યા.
42 થવા આવ્યા, 45 થવા આવ્યા. કાંતિના વર્ષોનો હિસાબ એ બરાબર રાખતી હતી. અડધી જિંદગી વીતી ગઈ, માથે ધોળા આવી ગયા, જિંદગી કાંઈ માણી નહીં. ડોશી ડાબલો રાખીને બેઠા છે, પૈસા એમના ગળેથી છૂટતા નથી. આમ ફકરો સમજીએ. આમ તો બા મોટાને તેડતી, કાંતિ કહે છે મોટો એટલે એનો ભાઈ હિંમત, મોટાને તેડતી અને ચાલવાનું કહેતી. એને ચાલવા માટે કહેતી અને મોટા ભાઈને તેડી લેતી. ત્યારે કંઈકનું કંઈક એને મનમાં વિચાર આવતા. બે ભાઈઓ લગભગ સરખી ઉંમરના હતા, એટલે એકને તેડે તો બીજાને ખરાબ લાગે, બીજાને તેડે તો પહેલાને ખરાબ લાગે. કંચન માસી ક્યારેક ક્યારેક બાને એવું કહેતા કે પાર્વતી બોન, નાનાને તેડો એ તો બરાબર, પણ મોટાને શા માટે તેડો છો, એ તો મોટો થઈ ગયો. ત્યારે કાંતિને બહુ દુઃખ થતું કે બા જે છે એ મોટાને ફટવે છે, એટલે વધારે લાડ કરે છે, બગાડે છે, એવું એના મનમાં વિચાર આવતો. બાએ તો તરત જ એક રસ્તો કાઢી નાખ્યો, એક કાંખમાં એકને તેડે ને બીજી કાંખમાં બીજાને તેડે. પોતે હાંફી જતા, થાકી જતા, છતાંય બંને ભાઈઓને ઓછું આવવા દેતા નહીં. આવામાં કાંતિની નજર પાછી દરવાજા પર પડે છે. ત્યારે એ બે છોકરાઓ તો જતા રહ્યા છે, એક ત્યાં જ ઊભો છે. ત્યારે એની સાથે વાતચીત કરતો કહે છે કે મારા વાળ ધોળા થઈ ગયા છે, પરંતુ હું જ્યારે પહેલાં ગલીની અંદરથી ફળિયામાંથી નીકળતો ત્યારે એક હાકોટો પાડું, અવાજ કરું, એટલે શેરીના છોકરાઓ છે એ ઘરમાં ભરાઈ જતા. કોઈ બાચતા હોય, ઝઘડતા હોય, મારા અવાજથી એ શાંત થઈ જાય અને ત્યાંથી રફું થઈ જાય, એટલે કે હાલ્યા જાય. તમારા મોટા ભાઈ બહેન હોય તો એમને તમે પૂછી જોજો. આમ રમા મારી ઉંમરનો હિસાબ સતત કર્યા કરતી કે હવે 42 થયા, 45 થયા, આવો હિસાબ જે છે એ કર્યા કરતી હતી. એ વાત અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. જિંદગી કોઈ પણ માણી નહીં, રમા કહેતી ડોશી ડાબલો રાખીને બેઠા છે અને પૈસા એમના ગળેથી છૂટતા નથી. તો સ્ટુડન્ટ, આપણે આજે ભાગ 1 અહીં સંપૂર્ણ કરીશું. ભાગ 2 પછીના વિડીયોમાં જોઈશું.